માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર ને આજે આપણે સવારે આવી ગયા વાડીએ. તો મિત્રો આપણે રોહિતભાઈને બી વાડીએ જઈ રહ્યા છીએ, તો તમને રસ્તો વાડીનો બતાવી દઈએ. તો પહેલાં સોલરની બાજુમાં આપણું ખેતર આવેલું છે, તો હાસનનો કાચો રસ્તો સોલરવાળો ત્યાં આપણે આવતું રહેવાનું. અને આ મંદિર દેખાશે ખોડિયારમાંનું, જારું છે મોટું, તેની બાજુમાં આપણે વરાંક વળે છે ડાબી બાજુ, ત્યાં વળી જવાનું એટલે સીધા આપણી વાડીએ આવવાનો રસ્તો આવી જાય. અને રસ્તો પતે એટલે આપણો ડેલો આવી જાય છે. ડેલો આવે એટલે પહેલું જ આપણું ખેતર આવે છે, એટલે આપણી વાડીએ આવવાનો રસ્તો તે જ છે. તો બને રહો વ્લોગમાં અને તમને બતાવી દઈએ. તો વ્લોગમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો સાથે શેર કરી નાખજો. તો જોઈ શકો છો મિત્રો, આપણે જે સામે દેખાય છે તે ડેલો આપણો છે અને આ બાઇક પણ આપણું છે. તો જોઈ શકો છો, આપણે રસ્તો તમે હવે જોઈ લીધો હશે. તો જો તમે હવે આપણે વાડીએ. માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર ને આજે આપણે સવારે આવી ગયા વાડીએ. તો જોઈ શકો છો આપણે વાડીનો માહોલ, અને આ બાજુ સૂરજ દાદાના દર્શન થઈ ગયા છે અને આ બાજુ આપણે ગવાર છે. તો ચલો ફટાફટ હવે આપણે અંદર જઈને તમને અંદરનો નજારો બતાવી દઈએ વાડીનો. તો બને રહેજો વ્લોગમાં, અને ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કોમેન્ટ સપોર્ટ કરજો મિત્રો. તો બને રહો વ્લોગમાં આપણા, અને આવી ગયા આપણે ખેતરમાં. તો જોઈ શકો છો આ બાજુ મિત્રો આપણે ચોરી છે અને આ બાજુ આપણે ગવાર છે. તો જોઈ શકો છો ગવારની હાઈટ કેવી છે. ગવારની હાઈટ લગભગ એમ કહેવાય ને કે મારા જીવડી થઈ ગઈ છે. જોઈ શકો છો કે હાઈટ તો જોઈ શકો છો મિત્રો, આપણે ગવારની સારામાં સારી જો મારા જેટલી થઈ ગઈ છે જો તમે. બાકી હવે આને કોર પણ આવી ગયા છે અને ગવાર ફળી આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જોઈ શકો છો મિત્રો. તો જો આપણે ગવાર કાલે થોડો વીણે તો કહેવાય ને અડધામાં આપણે ગવાર આવેલો હતો, તે થોડી આપણે ફર્યું વેણેલી હતી. તો જોઈ શકો છો ગવારની હાઈટ સારામાં સારી થઈ ગઈ છે, કેમ કે આપણે ચોમાસામાં વાવ્યું એટલે. અને ઓલો ગવાર હતો તે આપણે ઉનાળામાં વાવ્યો હતો, એટલે એની હાઈટ થોડી ઓછી હતી. તો જોઈ શકો છો આપણે ગવાર સારામાં સારો થઈ ગયો છે. તો હવે પેલી બાજુ જશું અને તમને બ્લોગમાં બતાવી દઈએ કે આપણી વાડીએ શું છે. તો બને રહો બ્લોગમાં, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ના હોય તો, અને જઈએ તે બાજુ. તો મિત્રો આપણે આવી ગયા બીજા ભાગમાં. તો જોઈ શકો છો આપણે અહીં છે માંડવી અને આ છે આપણે રીંગણીઓ, એટલે રીંગણ આવશે આને સારામાં સારા. તો જોઈ શકો છો આ બાજુ આપણે રીંગણીઓ થઈ ગઈ છે, થોડું પાણીની કમી છે. જોઈ શકો છો તમે, આપણે લાઇનસર વાવેલી હતી. અને આ બાજુ આ જુઓ તમે શું છે, કોમેન્ટ કરજો ખબર હોય તો. બાકી આ બાજુ જુઓ તમે. તો મિત્રો જોઈ શકો છો આપણે તરબૂચ જેવા કારેંગા થઈ ગયા છે, સીબડા મોટા. જોઈ શકો છો તમે. આ બાજુ આપણે કારેંગા પણ છે. તમે ખેતરમાં આવું બધું શાકભાજી કારેંગા ને એવું આવતા હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી જોઈ શકો છો આપણે રીંગણીઓ જો તમે. આ બાજુ રીંગણીઓ આપણે છે, અને આ બાજુ આપણે ખાટલો જોઈ શકો છો તમે. અને આપણે નીચે ખાટલી પડી છે, આ ખાટલો આ મૂક્યો છે ખેતર વચ્ચે. આ બાજુ આપણે જોઈ શકો છો આ છે મગફળી, એટલે મગની ફળીઓ. આ મગફળી પણ અલગ હો, આને માંડવી અને આને મગફળી કહેવામાં આવે છે. જોઈ શકો છો તમે. તો મિત્રો કેવો લાગ્યો વ્લોગ અને કેવી લાગી આપણે વાડીની શાકભાજીને એવું બધું, તો કોમેન્ટની અંદર જણાવી દેજો. અને તમે પણ આવું ઘરે આપણે ખેતરે વાવજો. બધું જોઈ શકો છો કારેંગા મોટા થઈ ગયા છે. તો મિત્રો જોઈ શકો છો આપણે દૂધી, આપણી વાડીએ દૂધી પણ વાવેલ છે. અને આ છે મગ, જોઈ શકો છો મગને પણ આવી ગયા છે મગફળી, જોઈ શકો છો તમે.
અને આપણે માંડવી કહેવામાં આવે છે મગફળી, ને આને મગ કહેવામાં આવે છે. જોઈ શકો છો આજુબાજુ આપણે આટલામાં રીંગણીઓ આવેલી છે, અને આ છે આપણે ખાટલો જોઈ શકો છો તમે. ને બીજું બધું તમને બતાવી દઈએ આપણે વાડીમાં. બાકી જુઓ તમે મગ કેવા થયા છે. આ બાજુ આપણે વાવેલા હતા તરબૂચ જેવો હતો, લગભગ ઝીબડા કહેવામાં આવે, અને કારિંગા જોઈ શકો છો મોટા મોટા છે મિત્રો. આપણે એનો બીજવારો કરીશું આપણે કર્યું. બાકી આ બાજુ ભીંડાનો જોઈ શકો છો ફૂલ છે, એમાં ભમરો બેઠો છે. આ બાજુ આપણે ગવાર, તો આને ગવાર ફરી આવવાની શરૂઆત થઈ ગઈ છે. બાકી કોમેન્ટ કરો કેવો લાગ્યો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મિત્રો સાથે શેર કરી નાખજો. તો મળશું હવે આગલા વ્લોગમાં. જય માતાજી.